નમસ્કાર, વિશેષ ન્યૂઝમાં હું દિનેશ સિંધવ. રાજુ કરપડા મારી જોડે છે, હવે ભાજપના છે. રાજુભાઈ, તમને જ્યારે ભાજપમાં ખેસ પહેરાવ્યો ત્યારે હું વારંવાર કીધું કે સત્તાવાર રીતે જોડાઈ રહ્યા છે, એટલે બિનસત્તાવાર ક્યારે જોડાયા હતા? નહીં, સ્વાભાવિક છે. કોઈ પણ રાજકીય પાર્ટી હોય એમાં જ્યારે પણ કોઈ સામાજિક આગેવાન કે રાજકીય આગેવાન કે પછી બિન રાજકીય વ્યક્તિ જ્યારે કોઈ રાજકીય પાર્ટીમાં જોડાતા હોય તો એક શબ્દ પ્રયોગ થતો હોય છે કે સત્તાવાર રીતે જોડાયા છે ને પાર્ટી એની જાહેરાત કરતી હોય છે. એટલે એ શબ્દ પ્રયોગ રેગ્યુલર તમામ આગેવાનો જ્યારે જોડાતા હોય ત્યારે થતો હોય છે. એમાં કોઈ સવાલ નથી બિન રાજકીય ક્યારે હતા અથવા તો બિન સત્તાવાર. તમે સત્તા શબ્દનો પ્રયોગ કર્યો છે તો તમે કહ્યું કે સત્તાની સામે માત્ર આંદોલનો કરીને ખેડૂતોને ન્યાય નહીં અપાવી શકાય, સત્તાની સાથે રહીને ખેડૂતોના હિતમાં કામ કરી શકાશે, એવું તમને જેલમાં લાગ્યું. મારો સવાલ એ છે કે જરૂર પડે તો આંદોલન કરશો કે સરકારમાં રજૂઆત કરશો? સ્વાભાવિક છે કે સરકારમાં હોઈએ તો સરકારમાં રજૂઆત કરવાની હોય અને મને પૂર્ણ વિશ્વાસ છે કે સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા ઈચ્છી રહી છે. આગામી દિવસોમાં જેવી રીતે મેં હમણાં કહ્યું કે હું જેલમાં હતો ત્યારે કમોસમી વરસાદ થયો, ભારતના ઇતિહાસમાં ક્યારેય ન ચૂકવાણી હોય એવડી રકમ ચૂકવાણી છે. એ દિવસે હું ભલે કોઈ બીજી પાર્ટીમાં હતો પણ ખરેખર મને કોઈએ પૂછ્યું કે આ નિર્ણય કેવી રીતે જોવો છો, મારી તૈયારી છે દુશ્મનના પણ વખાણ કરવા પડે સારું કામ થતું હોય તો. હું એ દિવસે કોઈ બીજી પાર્ટીમાં હતો પણ આ પેકેજના 100% મેં વખાણ કર્યા છે. કડદા પ્રથા નાબૂદ કરવા માટેની અમે લડાઈ લડ્યા, જેલમાં ગયા, સરકારે પરિપત્ર કર્યો કડદા પ્રથા નાબૂદ કરીએ છીએ, તો એના પણ વખાણ કરવા જોઈએ. તમે લડ્યા એના કારણે એમને સરકારે ચૂકવવા પડ્યા પૈસા ખેડૂતોને, એવું કહેવા માંગો છો? સરકાર ઈચ્છે કે ખરેખર ખેડૂતો દુઃખી છે એવું જોઈ અને સરકારે પૈસા ચૂકવ્યા. તમે લડ્યા ને જેલમાં ગયા એટલા માટે? લડ્યો, જેલમાં ગયો. આવા તો ઘણા બધા નેતાઓ લડાઈ લડ્યા છે જેલમાં. ખાલી સીધો સવાલ છે કે એટલા માટે મળ્યા કે એમને આપવાના જ હતા ને આપ્યા? આપવાના હતા એ એડવાન્સમાં કેવી રીતે નક્કી હોય? જ્યારે કમોસમી વરસાદ થયો એ જ વખતે ખેડૂતોના મુદ્દે લડાઈ ચાલુ હતી. પણ તમે લડ્યા એટલે મળ્યા કે એમને આપવાના હતા? બહુ સીધો લડ્યા જ નથી. કમોસમી વરસાદના વળતર મુદ્દે અમે બિલકુલ, હું તો નહોતો લડ્યો, મારી પાર્ટી પણ નથી લડી. હું તો જો ખેડૂતના પ્રશ્નો ન હોત તો તમે લડાઈ અડધડમાં કેમ લડ્યા? એટલે ખેડૂતોને જો બધું જ સારું હતું તો? ને મેં એવું ક્યારેય નથી કહ્યું ખેડૂતોનું બધું સારું છે. કડદા પ્રથા ચાલતી, એની સામે મારી 2 વર્ષથી લડાઈ હતી અને એ લડાઈના પરિણામ સ્વરૂપે ત્યાં કડદા પ્રથા નાબૂદ માત્ર હળદળ કે બોટાદમાં નહીં, આખા ગુજરાતમાં કડદા પ્રથા નાબૂદ કરવા માટે સરકારે નિર્ણય લીધો છે. તે નિર્ણયને પણ સહર્ષ ખુશાલી સાથે જો ખેડૂતોને પ્રેમ કરતા હોય તો કોઈ પણ પાર્ટીનો માણસ હોય આ નિર્ણયને આવકારવો પડે. કડદા પ્રથા નાબૂદ કરવા નિર્ણય લેવાયો છે. એક અંતિમ સવાલ. ગોપાલ ઇટાલે એવું કહ્યું હતું કે જેલમાં ન જવું પડે એટલે કમલમમાં જશે, એમની ભવિષ્યવાણી સાચી પડી છે. તો હવે તમે જ્યારે કમલમમાં આવી જ ગયા છો તો મને એવું લાગે છે કે વાણી પર જેનો કંટ્રોલ હોય એવા માણસની આપણે વાત કરીએ તો સારું છે. લુખ્ખા જેવી, ટપોરી જેવી કોઈ ભાષા બોલતા હોય તો એના મને નથી લાગતું મારે કોઈના જવાબ પણ આપવા જોઈએ. એ પ્રશ્નનો જવાબ પણ એ આપશે ને પ્રશ્ન પણ એ કરશે. મારે કોઈ એવા લોકો વિશે ચર્ચા મને નથી લાગતું વિશે. વિસાવદરથી ટિકિટ મળે તો વિસાવદરથી લડો તમે ભાજપમાંથી? હું એક ભારતીય જનતા પાર્ટીનો આજથી સૈનિક બન્યો છું. ભૂતકાળમાં કોઈ બીજી પાર્ટીનો સૈનિક હતો. સૈનિક તરીકે ત્યાં તમને કે ગોપાલભાઈને આપણે આજ લડવાનું છે તો લડશો ત્યાંથી વિસાવદર? સૈનિક તરીકે જે ભૂમિકા અદા કરવાની થાય એ સૈનિક તરીકેની ભૂમિકા અદા કરશું. વિસાવદર હોય તો પણ સૈનિક તરીકેની ભૂમિકા ગુજરાતના કોઈ પણ જગ્યાએ અદા કરશું. મિત્રો, આ હતા રાજુ કરપડા. અને સ્વાભાવિક છે કે જ્યારે ભાજપમાં જોડાઈ ગયા છે કોઈ પણ નેતા હોય, જ્યારે કોઈ પાર્ટી સાથે જોડાય ત્યારે એમનું બોલવાનું જે છે ડિપ્લોમેટિક હોય છે.